મારું નામ ધર્મેશ પટેલ છે. મારું રીબડામાં યુનિટ છે અને અમે અહીંયા રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વતી અમે અહીંયા આ પ્રેસ મીડિયામાં દરખાસ્ત આપ લોકોના મીડિયાથી અમે એક દરખાસ્ત કરવા માટે આવ્યા છે કે જીઈબી ની અંદર પીજીવીસીએલ ને અમે ઘણી દરખાસ્ત કરી છે. અમારે લાઇટના વારંવાર પ્રોબ્લેમો થાય છે. પોલ પડી જવા, લાઇટ જવી, જમ્પર જવા, ઘણા પ્રોબ્લેમો થાય, જેને હિસાબે ઘણી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે જેનું મોટા પાયે નુકસાન થાય છે. આની પહેલા અમે પીજીવીસીએલ માં રજૂઆત કરેલી છે પણ આશ્વાસન રૂપે આપેલું છે, જેના કોઈ ઠોસ પુરાવા કે ઠોસ પગલા લેવાતા નથી. હા, વોલ્ટેજ ના પ્રોબ્લેમ ઇસ્યુ છે. રોજને માટે એકંદરે 1 કલાક 1.5 કલાક જેવી લાઈટ જાય છે. આગામી સમય માટે અમે એક વખત જીઈબી માં રજૂઆત કરશું અને ઉર્જા મંત્રીને બી અમે આ પ્રેસ મીડિયાના મારફતે રજૂઆત કરવા માંગીએ છીએ. તો અમે ઉગ્ર પગલા આગળ ઉદ્યોગ મંત્રી અથવા ઉર્જા મંત્રીને બી રજૂઆત કરશું આ બાબતે. બીજા અત્યારે રીબડાની આજુબાજુના જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ એરિયાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને આ એરિયાની અંદર બહુ પ્રોબ્લેમ આવે છે. રીબડા, ગુંદાસરા, પાયડી સબસ્ટેશન આવે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.